સુરત શહેરમાં રોગચાળાની સ્થિતિ યથાવત છે. પુણા વિસ્તારમાં 4 વર્ષના બાળકનું તાવ આવતા મોત થયું છે. માસૂમ બાળકના મોતથી પરિવારમાં માતમ છવાયું છે. સુરત શહેરમાં તાવમાં સપડાયેલા 4 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે. બાળકની તાવ આવ્યા બાદ વધુ તબિયત લથડી હતી, જે બાદ બાળકને ખાનગી અને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં રહેતા સંદીપભાઈ ચૌહાણના 4 વર્ષીય પુત્ર રુદ્રને 2 દિવસથી તાવ આવતો હતો, જે બાદ બાળકની તબિયત વધુ લથડી હતી, જેથી પરિવારજનો દીકરાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, જેથી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ બાળકને ખસેડવામાં આવ્યું હતું, જ્યાં બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. તમારું નામ જણાવો, શું ઘટના બની? મારું નામ ચૌહાણ સંદીપ અને મારા છોકરાનું નામ રુદ્ર ચૌહાણ. પહેલાં પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા, ત્યાંથી એમ કીધું કે સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ. 2 દિવસ એને તાવ આવતો હતો, એટલા માટે સવારમાં 2 ઉલટી થઈ લોહીની, એટલા માટે અમે પ્રાઇવેટમાં લઈ ગયા. તે પછી એને સિવિલમાં મોકલ્યા, બરાબર. અને અહીંથી મૃત જાહેર કર્યો છે. 4 વર્ષનો. નહીં, પહેલાં તો કંઈ બીમારી નહીં હતી, બસ આ 2 દિવસ તાવ આવ્યો એ જ બીમાર.